હું બેસાડી દઉં છું. આ પૈસા એને આપી દો. હાલો હું બેસાડી દઉં છું. હાલો નમસ્કાર. ગુજરાતના 182 ધારાસભ્ય અને તેમાંના એક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જે મોટા ભાગે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે પોતાના કામના કારણે, સમાજના કારણે પણ, અને થોડા સમયથી તો ખાસ. અને તેવા સમયે હીરાભાઈ સોલંકી હમણાં પોતાના કાફલા સાથે એક જગ્યાએ જઈ રહ્યા હતા અને ત્યારે તેમણે જે કાર્ય કર્યું તેનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેઓ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની નજર પડી એક પીડિત બાળક પર, જેને કૂતરાઓએ બચકા ભર્યા હતા. હાલત ખૂબ ગંભીર હતી અને તેના જે પિતા હતા, પરપ્રાંતીય યુવક જે છે, તે એટલો સક્ષમ નથી દેખાતો, જે તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો. અને ત્યારે હીરાભાઈ સોલંકી તેની બહાર આવે છે અને તેનો સંપૂર્ણ જે મેડિકલ ખર્ચ છે તે પોતે ઉપાડે છે. તેને પોતાનો નંબર આપી દે છે અને કહે છે કે આજ પછી તને જે પણ તકલીફ પડે તેની માટે તું મને ખાલી ફોન કરી દેજે. પણ આ વાર્તા અહીંયા પૂરી નથી થતી. આની સાથે હીરાભાઈનું જે કાર્ય હતું તેને વખાણવા યોગ્ય છે, પણ સાથે સાથે જે પેલા બહેનો છે તે પણ તમે વિડીયોમાં જોશો તો પોતાની યથાશક્તિ મુજબ 50 રૂપિયા 20 રૂપિયાનું દાન કરી રહ્યા છે અને પેલા પીડિત બાળકના પિતાને મદદ કરી રહ્યા છે. આ વિડીયો જે છે તે સમાજમાં ઉદાહરણ પૂરું પાડે છે. પહેલું ઉદાહરણ તો એ જ કે જ્યારે તમે ધારાસભ્ય હોવ છો ત્યારે તમે કોઈ સમાજના નથી હોતા. જાહેર જીવનમાં આવતા તમામ લોકો તમારા સંપર્કમાં હોય છે અને તમામ લોકો માટે તમારે કામ કરવાનું હોય છે, જેનું ઉદાહરણ અત્યારના ધારાસભ્યએ પૂરું પાડ્યું છે. સાથે સાથે એ જ કે જ્યારે તમે કોઈને પીડામાં જુઓ છો ત્યારે પેલા બહેનો પોતાની યથાશક્તિ મુજબ દાન કરી રહ્યા હતા. તે આપણે તમામ માનવોએ કરવું જોઈએ. આ વિડીયો તમે જુઓ, તમને કેવો લાગ્યો તે અમને જરૂર જણાવજો. તમે જો અમને જોઈ રહ્યા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. અને હવે આ જે વાયરલ વિડીયો છે તે જોઈએ. પુલ ઉપર ઉતરતા મમ્મી ગોતવા ગઈ છે તો મમ્મી આવી નથી, કેમ કે ફોન કે કોન્ટેક્ટ છે. રાજકોટ મારે રાજકોટ વાળીમાં હું બેસાડી દઉં. હું બેસાડી દઉં છું. આ પૈસા એને આપી દો. હાલો હું બેસાડી દઉં છું. હાલો ફોન કરો સાહેબ. કારવાર ચાલુ આજે પૈસા આપ્યા સાંભળો મારે પછી આપણે મારો નંબર રાખો પપ્પા આમાં પાસે લખી. તમે એક કામ કરો, જે મારો નંબર આપું છું ને ભાઈને આ ગમે તેના સાઈડને કોઈ પણ નહીં મારાની વાત કરાવી દો, કરાવી દઈએ. નીકળો.